અંબાજીના પાડલિયામાં જે ઘર્ષણ થયું અને એ બાદ આદિવાસી વિસ્તારના લોકો જે સીધો જ સવાલ છે સરકાર ઉપર કરી રહ્યા છે, પોલીસ તંત્ર ઉપર કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે એક તરફી ફરિયાદ કેમ લેવામાં આવે છે। આ બાબતે ચૈતર વસાવાએ પણ અનેક વખત મુદ્દા ઉઠાવ્યા છે અને આ વખતે ચૈતર વસાવાએ ગુજરાતની જે કાનૂન અને વ્યવસ્થા છે તેમની સામે સીધા જ આક્ષેપ કરી દીધા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર આપણે જોયું કે પાટીદાર આંદોલન વખતે જે વિરમગામના ધારાસભ્ય છે હાર્દિક પટેલ, એમની સાથે અલ્પેશ કથિરિયા, આમની સાથે બીજા ઘણા જે માણસો છે એમની ઉપર રાજદ્રોહનો ગુનો છે તે નોંધવામાં આવ્યો હતો। એમની સામે જે રાજદ્રોહનો ગુનો નોંધવામાં આવ્યો હતો એ સરકારે એ જે નિર્ણય છે પરત ખેંચ્યો છે કે એમની સામેથી રાજદ્રોહનો જે ગુનો છે હટાવવામાં આવે છે। હવે આ જ બાબતે ચૈતર વસાવા છે, એમણે આપણે જોયું કે ગઈકાલે ટ્વીટ પણ કરી હતી, પરંતુ આજે એમણે નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે સરકાર એક તરફી વલણ કેમ રાખે છે, સરકાર કેમ આદિવાસીને સામે નથી જોતી। હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા અને બાદમાં એમના સહિતના અન્ય આગેવાનોના તમામ કોર્ટમાંથી દેશદ્રોહ સહિતના તમામ કેસો છે એ સરકારે પરત કરવાનો નિર્ણય કર્યો। અહીંયા સવાલ હાર્દિક પટેલનો નહીં, પરંતુ સવાલ ગુજરાતની કાનૂન વ્યવસ્થાનો છે। ચૈતર વસાવાએ તો ત્યાં સુધી કહી દીધું કે ગુજરાતમાં જે પણ SC, ST, OBC વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ પર આંદોલન દરમિયાન જેટલા પણ કેસ થયા છે તે તમામ પાછા ખેંચવામાં આવે એવી માંગણી પણ કરી છે, નહીતર આવનાર દિવસોમાં સરકારને આ મુદ્દે તેઓ મળવા પણ જવાના છે તેવી પણ ચીમકી ઉચ્ચારી દીધી છે। એટલે સવાલ એ છે કે જો સરકાર આ તમામ કેસ છે પાછા નહીં ખેંચે તો શું ચૈતર વસાવા છે તમામ મુદ્દે ફરી એક વખત સરકારને ઘેરશે, સરકારની સામે સવાલ કરશે? ચૈતર વસાવાને સાંભળીએ કે તેમણે શું કહ્યું છે। કલેક્ટર શ્રી નર્મદાની અધ્યક્ષતામાં DDO શ્રી, DCF શ્રી, પોલીસ અધિકારી શ્રી, નિયામક શ્રી અને તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર સમિતિની બેઠક મળી। આ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં મનરેગાની રોજગારીનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે એવી અમે માંગ મૂકી છે। જે 5000 થી પણ વધારે નર્મદા જિલ્લાના વન અધિકાર અધિનિયમના દાવાઓ પેન્ડિંગ છે એને તાત્કાલિક 1 મંથની અંદર એની મીટિંગ મળીને એની બહાલી આપવામાં આવે એની પણ અમે માંગ કરી છે। અંકલેશ્વરથી ડેડિયાપાડા જે નેશનલ હાઈવે છે ત્યાં કરજણ નદી પર પુલ બંધ કરવામાં આવ્યો છે, કાં તો એ પુલ 20 ટન સુધી ચાલુ કરવામાં આવે, 20 ટનના વ્હીકલોને પ્રવેશ આપવામાં આવે એ પણ માંગ કરી છે, કાં તો એનું ડાયવર્ઝન બનાવવામાં આવે એની માંગ કરી છે। સાથે સાથે ગરુડેશ્વર તાલુકામાં જે સરકારી અધિકારીઓને જે પ્લોટની ફાળવણી કરવામાં આવી છે, કેટલાક અધિકારીઓ ત્યાં હોમસ્ટે ચલાવી રહ્યા છે, કેટલાક અધિકારીઓ પ્લોટની ફાળવણી કરી એના કરતાં વધારે જમીન પર ત્યાં દબાણ ઊભું કર્યું છે, ત્યારે તાત્કાલિક ધોરણે એ તપાસ કરવામાં આવે અને એ પ્લોટ શ્રી સરકાર કરીને નવા અધિકારીઓને કાં તો સરકારી કામમાં ઉપયોગમાં લેવામાં આવે એની પણ અમે વાત કરી છે। ચિત્તા તાલુકો નવનિર્મિત તાલુકો બન્યા પછી ત્યાં મામલતદારમાં 1-2 અધિકારીઓ અને તાલુકા પંચાયતમાં 1-2 અધિકારીઓ સિવાય બીજા કોઈ પણ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ત્યાં રહેતા નથી, તો ત્યાં એક બસ સ્ટેન્ડ, એક પોલીસ આઉટપોસ્ટ સહિતની ITI, કોલેજ અને તમામ પ્રકારની શાખાઓ કાર્યરત કરવામાં આવે એની પણ અમે માંગણી કરી છે। સાથે સાથે જે PM પોષણ યોજના અંતર્ગત સૈદપુર ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા રાજકોટની છે એને જે મધ્યાહન ભોજનનું ટેન્ડર આપવામાં આવ્યું છે એ ટેન્ડર હમણાં સ્થગિત કરવામાં આવે અને મધ્યાહન ભોજનના લોકોને જ ફૂડ બિલ વધારીને ત્યાં ગરમ અને પૌષ્ટિક આહાર બનાવવા માટે વધારે રકમ ફાળવવામાં આવે એની પણ અમે માંગણી કરી છે। એ જ પ્રકારે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો જે કોરિડોર બને છે એમાં 19 જેટલી પંચાયતોના 22 થી વધારે ગામોની જમીનો જાય છે, ત્યારે સરકાર પર કોઈ પણ પ્રકારનો DPR પ્લાન નથી। એ જ પ્રકારે અંકલેશ્વરથી એકતાનગરનો હાઈ સ્પીડ કોરિડોર બને છે એનો પણ કોઈ DPR પ્લાન નથી, ત્યારે સરકારશ્રીને અમે કીધું છે ડેડિયાપાડાની, સાગબારાની તમામ ગામ પંચાયતોની ગ્રામ સભાઓ અસહમતના ઠરાવો આપ્યા છે, ત્યારે ત્યાં આ પ્રોજેક્ટ સ્થગિત કરવામાં આવે અને લોકોને શું તમે DPR પ્લાન મુજબ શું વળતર આપવા માંગો છો એની લોકો સાથે ચોખવટ કરીને ફરી ગ્રામ સભાઓ બોલાવીને લોકોની સહમતિ હશે તો જ આ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવે એની અમે માંગ કરી છે। ત્યારે વહીવટી તંત્ર અને કલેક્ટર શ્રીએ અમને આશ્વાસન અને બાહેધરી આપી છે કે આમાં તમને બધાને વિશ્વાસમાં લઈને અમે આગળ કાર્યવાહી કરીશું એવું કીધું છે। બીજું ખાસ કે અમે ગત જિલ્લા સંકલન નવેમ્બરની જે જિલ્લા સંકલન હતું એમાં માનનીય વડાપ્રધાન શ્રીના કેવડિયા ખાતેના કાર્યક્રમમાં અને ડેડિયાપાડા ખાતે બિરસા મુંડાજીની ગૌરવ સંમેલન મળ્યું ત્યારે એના ખર્ચાની બાબતોની વિગતો માંગી છે, ત્યારે અમને 2-3 વિભાગોએ જ વિગતો આપી છે
ત્યારે એ વિગતો માન્ય કલેક્ટર સાહેબને અમે કીધું કે અમે એ જનતાના પૈસા છે અને કરોડો રૂપિયાના જે તાઇફાઓ થયા છે એની વિગતો અમને જોઈશે. તો કલેક્ટર શ્રીએ મને 30 તારીખ સુધી તમામ વિભાગોએ કરેલા કરોડોના ખર્ચાની વિગતો આપવાનું મને બાહેધરી આપી છે. હવે અમે જોઈએ છે જો આમ નહીં થશે, અમારી રજૂઆતોને જો ધ્યાને નહીં લેવામાં આવશે તો કોરિડોરોનો પણ વિરોધ થશે અને જે ખર્ચાઓ થયા છે એની સામે અમે કોર્ટમાં પણ જઈશું. જે આદિવાસીઓના વિકાસની ગ્રાન્ટો આ રીતના વપરાય છે એની સામે પણ અમે વિરોધ નોંધાવીશું. ત્યારે એ વન વિભાગ હોય, ગુજરાત પેટર્ન હોય કે કોઈ પણ વિભાગ હોય, આ જિલ્લાની જનતાને શું જોઈએ છે એ પ્રકારનું આયોજન કરવામાં આવે અને એ મંજૂર કરવામાં આવે એવી અમારી સ્પષ્ટ આજે રજૂઆત હતી. હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા અને બાદમાં એમના સહિતના આગેવાનોના તમામ કોર્ટોમાંથી દેશદ્રોહ સહિતના બધા જ પ્રકારના કેસો પરત ખેંચવાનો સરકારે નિર્ણય કર્યો છે. ત્યારે સવાલ હાર્દિક પટેલનો નથી, સવાલ એ ગુજરાતની કાનૂની વ્યવસ્થાનો છે. ત્યારે અમે સરકાર પર માંગણી કરીએ છીએ, હાલમાં અંબાજી નજીક પાડલિયા ગામમાં જે આદિવાસીઓ પર ખોટો કેસ કરવામાં આવ્યો છે એ કેસ પરત લેવામાં આવે. સાથે સાથે ગુજરાતમાં જે પણ એસસી, એસટી, ઓબીસી વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ પર આંદોલન દરમિયાન જેટલા પણ કેસો થયા છે એ તમામ કેસો પરત લેવામાં આવે એવી અમે માંગણી કરીએ છીએ. અને આવનારા દિવસોમાં અમે સરકારશ્રીને આ બાબતને લઈને મળવા પણ જવાના છીએ. ચેતર વસાવાએ હવે ફરી એકવાર હુંકાર કર્યો છે અને કહી દીધું છે કે હવે તેઓ સરકારને મળવા માટે જવાના છે, કારણ કે જે પોતાના મત વિસ્તારના જે લોકો છે એમની સામે આંદોલન દરમિયાન જેટલા પણ કેસ થયા છે એ જો પાછા ખેંચવામાં નહીં આવે તો પછી હવે જોવા જેવી થવાની છે. હવે જોવાનું છે કે સરકાર આખા મુદ્દે શું કરે છે, ખાસ કરીને અંબાજીના પાડલિયામાં બન્યું તે બાબતે શું કરે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.